2026ની ટેટ અને ટાટની પરીક્ષાનો લેવલ અઘરું રહેવાનું છે. આજના સેટની અંદર અમે એવા પ્રશ્નો લીધા છે જે જીન પિયાજે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના સૌથી અઘરા કોન્સેપ્ટને ક્લિયર કરશે. વિડીયોના અંતે હું તમને એક બોનસ પ્રશ્ન પણ પૂછીશ. તો શરૂ કરીએ આજનો વિડીયો. શિક્ષણ એ જીવનની તૈયારી નથી, શિક્ષણ એ જ જીવન છે. આ વિધાન કોનું છે? જવાબ છે ઓપ્શન બી, જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 2, ક્રિયાત્મક સંશોધનમાં કયું સોપાન વૈજ્ઞાનિક પદ્ધતિથી અલગ પડે છે? જવાબ છે ઓપ્શન સી, વ્યાપક ઉપયોગિતાનો અભાવ. પ્રશ્ન નંબર 3, જ્યારે કોઈ વિદ્યાર્થી વર્ગમાં વારંવાર પ્રશ્ન પૂછીને વિક્ષેપ પાડે છે ત્યારે શિક્ષક તરીકે શ્રેષ્ઠ અભિગમ કયો છે? જવાબ છે ઓપ્શન બી, તેના પ્રશ્નોની નોંધ લઈ વર્ગના અંતે ચર્ચા કરવી. પ્રશ્ન નંબર 4, બાળકનો બુદ્ધિઆંક 120 છે અને તેની શારીરિક ઉંમર 10 વર્ષ છે, તો તેની માનસિક ઉંમર કેટલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 12 વર્ષ. પ્રશ્ન નંબર 5, બ્લૂમની સંશોધિત ટેક્સોનોમી મુજબ 2001 મુજબ ઉચ્ચતમ સ્તર કયું છે? જવાબ છે ઓપ્શન સી, સર્જન અથવા તો ક્રિએટિંગ. પ્રશ્ન નંબર 6, પ્રજ્ઞા અભિગમમાં લેડરનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ છે ઓપ્શન બી, પ્રગતિ માપન અને ક્રમ માટે. પ્રશ્ન નંબર 7, પ્રેરણા એ અધ્યયનનો રાજમાર્ગ છે. આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકે આપેલું છે? જવાબ છે ઓપ્શન એ, સ્કિનર. પ્રશ્ન નંબર 8, વર્ગખંડમાં પ્રત્યાયનને અસરકારક બનાવવા માટે નોઇઝ એટલે કે અવાજ ઘટાડવા માટે શું કરવું જોઈએ? જવાબ છે ઓપ્શન બી, સ્પષ્ટ ઉચ્ચારણ અને પ્રતિપુષ્ટિ. પ્રશ્ન નંબર 9, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ 5-3-3-4 માળખામાં પાયાનું સ્તર કેટલા વર્ષનું છે? જવાબ છે ઓપ્શન બી, 5 વર્ષનું. પ્રશ્ન નંબર 10, માઇક્રો ટીચિંગના એક ચક્રનો કુલ સમયગાળો કેટલો હોય છે? જવાબ છે ઓપ્શન બી, 36 મિનિટનો. પ્રશ્ન નંબર 11, ગીજુભાઈ બધેકાએ બાળકો માટે કયા શિક્ષણના સાધન પર વધુ ભાર મૂકેલો છે? જવાબ છે ઓપ્શન બી, વાર્તા અને સંગીત પર. પ્રશ્ન નંબર 12, વર્ગ વ્યવહારમાં ફ્લેન્ડર્સની પ્રવિધિમાં કુલ કેટલા ખાના હોય છે? જવાબ છે ઓપ્શન બી, 10. પ્રશ્ન નંબર 13, સ્વ અધ્યયનનો પોથીનો ઉપયોગ કયા વાદને વધુ અનુસરે છે? જવાબ છે ઓપ્શન સી, સંરચનાવાદ. પ્રશ્ન નંબર 14, મનોવિજ્ઞાનની કઈ પદ્ધતિને બહિદર્શન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ, નિરીક્ષણ પદ્ધતિ. પ્રશ્ન નંબર 15, કમ્પ્યુટર સહાયિત અધ્યયનમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? જવાબ છે ઓપ્શન બી, કોમ્પ્યુટર સોફ્ટવેરની. પ્રશ્ન નંબર 16, સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા માટે બાળક જ્યારે કલ્પનામાં જગતમાં વિહરે છે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી, દીવા સ્વપ્ન. પ્રશ્ન નંબર 17, કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે. આમાં ત્રીજો ધ્રુવ કયો છે? જવાબ છે ઓપ્શન બી, સમાજ અથવા તો પર્યાવરણ. પ્રશ્ન નંબર 18, અધ્યાપનનું સ્મૃતિ સ્તર કોણે આપેલું છે? જવાબ છે ઓપ્શન એ, હર્બર્ટે. પ્રશ્ન નંબર 19, જીસીઆરટી સંસ્થાનું પ્રકાશન કયું છે? જવાબ છે ઓપ્શન બી, જીવન શિક્ષણ. પ્રશ્ન નંબર 20, બાળક જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જૂના અનુભવોનો ઉપયોગ કરે છે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી, માફ કરશો, જવાબ છે ઓપ્શન એ, આત્મસાતીકરણ. પ્રશ્ન નંબર 21, નીચેનામાંથી કયું દ્રશ્ય અને શ્રાવ્ય સાધન છે? તો જવાબ છે ઓપ્શન સી, ટેલિવિઝન. પ્રશ્ન નંબર 22, શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ ન આપી શકે ત્યારે તેને શું કરવું જોઈએ? તો જવાબ છે ઓપ્શન સી, હું કાલે જાણીને જણાવીશ તેમ કહેવું જોઈએ. પ્રશ્ન નંબર 23, કિન્ડરગાર્ટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? જવાબ છે ઓપ્શન બી, ફ્રોબેલ. પ્રશ્ન નંબર 24, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે ઓપ્શન બી, બાળકના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવું. પ્રશ્ન નંબર 25, શિક્ષણમાં ગિફ્ટેડ ચાઇલ્ડ અથવા તો પ્રતિભાશાળી બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ છે ઓપ્શન સી, 140થી ઉપર. પ્રશ્ન નંબર 26, વિભાગ 2, શ્રેણી પૂર્ણ કરો. 2, 6, 12, 20 અને 30. ત્યારબાદ શું આવશે? જવાબ છે ઓપ્શન બી, 42. પ્રશ્ન નંબર 27, એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી જમણે વળીને 3 કિલોમીટર ચાલે છે, ફરી જમણે વળીને 5 કિલોમીટર ચાલે છે. હવે તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? જવાબ છે ઓપ્શન એ, ઉત્તર દિશામાં. પ્રશ્ન નંબર 28, જો રોઝને 6821 અને ચેરને 73-4-56 લખાય તો સર્ચને શું લખાશે? જવાબ છે ઓપ્શન એ, 21-46-73. પ્રશ્ન નંબર 29, લોહીના સંબંધો દર્શાવવાના છે. એ છે તે બીની બહેન છે, સી છે તે બીની માતા છે, ડી છે તે સીના પિતા છે. તો એ અને ડીનો સાથેનો સો સંબંધ છે. તો જવાબ આવશે ઓપ્શન બી, પૌત્રી.
પ્રશ્ન નંબર 30, ઘડિયાળ એટલે સમય થતું હોય તો થર્મોમીટરને કોની સાથે સંબંધ હશે? તો જવાબ છે ઓપ્શન બી, તાપમાન સાથે. પ્રશ્ન નંબર 31, શ્રેણી પૂર્ણ કરો. 1, 8, 27, 64, 125. ત્યારબાદ કઈ સંખ્યા આવશે? તો શ્રેણીમાં ત્યાર પછીની જે સંખ્યા છે તે 216 આવશે. પ્રશ્ન નંબર 32, જો આજે રવિવાર હોય તો 50 દિવસ પછી કયો વાર આવશે? તો જવાબ છે ઓપ્શન બી, સોમવાર. પ્રશ્ન નંબર 33, અલગ પડતો ક્રમ શોધવાનો છે. તો અહીંયા 4 વિકલ્પોની અંદર વર્ગમૂળ, ત્રિકોણ, ચોરસ અને લંબચોરસ છે. 4 વિકલ્પો છે, જેમાંથી અલગ પડતું હોય તેવું છે લંબચોરસ, ઓપ્શન ડી. વર્ગમૂળ છે, લંબચોરસ છે તે વર્ગમૂળની ગણિતની ક્રિયા માટે છે. પ્રશ્ન નંબર 34, વોટરને YCVGT લખાય તો H2O નો કોડ શું હોઈ શકે? તો જવાબ છે ઓપ્શન એ, J4Q. પ્રશ્ન નંબર 35, વેન આકૃતિ એશિયા, ભારત અને ગુજરાતને દર્શાવવાની છે. તો જવાબ આવશે ઓપ્શન સી, એકમાં બીજું અને બીજામાં ત્રીજું. પ્રશ્ન નંબર 36, 15 × 4 + 20 / 5 તેમાંથી 10 બાદ કરતા આપણને શું મળશે? જવાબ આવશે ઓપ્શન બી, 54. પ્રશ્ન નંબર 37, 10 વાગ્યે ઘડિયાળના 2 કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? જવાબ છે ઓપ્શન એ, 60 અંશનો. જો પિતાની ઉંમર 40 વર્ષ અને પુત્રની 10 વર્ષ હોય તો કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતાં બમણી થશે? જવાબ છે ઓપ્શન બી, 20 વર્ષ. પ્રશ્ન નંબર 39, 5, 10, 17, 26 ત્યાર પછી શું આવશે? જવાબ છે ઓપ્શન બી, 37. પ્રશ્ન નંબર 40, અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબેથી 10મો અને જમણેથી 10મો અક્ષર કયો છે? જવાબ છે ઓપ્શન એ, જે અને ક્યુ. વિભાગ 3, ઇતિહાસના પ્રશ્નો. પ્રશ્ન નંબર 41, બંધારણના કયા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવેલા છે? જવાબ છે ઓપ્શન બી, 42માં સુધારા દ્વારા. પ્રશ્ન નંબર 42, રાણીની વાવ કયા સોલંકી શાસકની યાદમાં બાંધવામાં આવેલી હતી? જવાબ છે ઓપ્શન બી, ભીમદેવ પ્રથમ. પ્રશ્ન નંબર 43, હડપ્પીય સંસ્કૃતિનું લોથલ એ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે ઓપ્શન સી, ભોગાવો નદી. પ્રશ્ન નંબર 44, ગીરાધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે ઓપ્શન સી, ડાંગ જિલ્લામાં. પ્રશ્ન નંબર 45, કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ ખેડૂત સત્યાગ્રહ કહે છે? જવાબ છે ઓપ્શન એ, ખેડા સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 46, આદિવાસી મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ, સાપુતારામાં. પ્રશ્ન નંબર 47, મૌર્ય વંશનો છેલ્લો રાજા કોણ હતો? જવાબ છે ઓપ્શન બી, બૃહદ્રથ. પ્રશ્ન નંબર 48, અજીતનાથનું જૈન દેરાસર કયા પર્વત પર આવેલું છે? જવાબ છે ઓપ્શન બી, તારંગા પર્વત પર. પ્રશ્ન નંબર 49, હવેલી સંગીત ગુજરાતના કયા સંપ્રદાય સાથે જોડાયેલું છે? જવાબ છે ઓપ્શન બી, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય. પ્રશ્ન નંબર 50, ગુજરાતના કયા શહેરને સાક્ષર નગરી કહે છે? જવાબ છે ઓપ્શન સી, નડિયાદ. પ્રશ્ન નંબર 51, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કોણે સૂચવ્યું હતું? જવાબ છે ઓપ્શન એ, બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 52, સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની શોભાયાત્રા કયા પ્રાણી પર કાઢવામાં આવી હતી? જવાબ છે ઓપ્શન બી, હાથી પર. પ્રશ્ન નંબર 53, ગુજરાતમાં જામનગર પાસે કયું ટાપુ મરીન નેશનલ પાર્કનો ભાગ છે? જવાબ છે ઓપ્શન બી, પિરોટન ટાપુ. પ્રશ્ન નંબર 54, કયા ક્રાંતિકારી ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા? જવાબ છે ઓપ્શન એ, મોહનલાલ પંડ્યા. પ્રશ્ન નંબર 55, વડાત્ર એ કયા શહેરનું પ્રાચીન નામ છે? જવાબ છે ઓપ્શન બી, વડોદરા. પ્રશ્ન નંબર 56, જૂનાગઢનો શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે? જવાબ છે ઓપ્શન બી, બ્રાહ્મી લિપિ. પ્રશ્ન નંબર 57, ભવાઈના કેટલા વેશો અસાઈતન ઠાકર દ્વારા લખાયા હોવાનું મનાય છે? જવાબ છે ઓપ્શન બી, 360. પ્રશ્ન નંબર 58, મૈત્રક વંશની રાજધાની કઈ હતી? જવાબ છે ઓપ્શન બી, વલભી. પ્રશ્ન નંબર 59, સૂર્ય મંદિર મોઢેરા કઈ નદીના કિનારે છે? જવાબ છે ઓપ્શન બી, પુષ્પાવતી. પ્રશ્ન નંબર 60, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ઓપ્શન એ, ડોક્ટર કસ્તુરી રંગન. વિભાગ 4, ગુજરાતી ભાષા અને વ્યાકરણો. પ્રશ્ન નંબર 61, સાચું છે કે મને શિખરની છંદ બહુ ગમે છે. વાક્યમાં શિખરની એ કઈ સંજ્ઞા છે? જવાબ છે ઓપ્શન બી, વ્યક્તિવાચક. પ્રશ્ન નંબર 62, વૈષ્ણવ વજન તો તેને રે કહીએ ભજનના રચયિતા કોણ છે? જવાબ છે ઓપ્શન બી, નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 63, ખાતર ઉપર દિવેલ કહેવતનો અર્થ આપો. તો જવાબ છે ઓપ્શન બી, નુકસાનમાં વધુ નુકસાન. પ્રશ્ન નંબર 64, નિશા શબ્દનો વિરોધી શબ્દ આપો. તો જવાબ છે ઓપ્શન બી, વાસર. પ્રશ્ન નંબર 65, સ્વપ્ન દ્રષ્ટામાં
શબ્દમાં કયો સમાસ છે? જવાબ છે ઓપ્શન બી ઉપપદ સમાસ. પ્રશ્ન નંબર 66. રવિના પર્યાયવાચી શબ્દમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ઓપ્શન બી શશાંક. પ્રશ્ન નંબર 67. સંધિ જોડો. નિશ્ચય એટલે શું થશે? તો જવાબ આવશે નિશ્ચય. પ્રશ્ન નંબર 68. જેની કોઈ સીમા નથી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ. જવાબ છે ઓપ્શન એ અસીમ. પ્રશ્ન નંબર 69. હું નિબંધ લખું છું, વાક્યનું કર્મણી પ્રયોગ કરો. તો જવાબ આવશે ઓપ્શન બી મારાથી નિબંધ લખાય છે. પ્રશ્ન નંબર 70. અલંકાર ઓળખાવો. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્પ્રેક્ષા અલંકાર. પ્રશ્ન નંબર 71. જલ્દી શબ્દની સાચી જોડણી કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 72. પ્રત્યય શોધો. ગભરામણ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી આમણ. પ્રશ્ન નંબર 73. છંદ ઓળખાવો. યમન સભલગા આ કયા છંદનું બંધારણ છે? તો જવાબ છે ઓપ્શન બી શિખરણી છંદ. પ્રશ્ન નંબર 74. કરુણ રસનો સ્થાયી ભાવ કયો છે? જવાબ છે ઓપ્શન બી શોક. પ્રશ્ન નંબર 75. સાહિત્ય દિવાકાર ઉપનામ કોનું છે? જવાબ છે ઓપ્શન એ નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન નંબર 76. લેખન રૂઢિ મુજબ સાચું વાક્ય શોધો. તો જવાબ છે ઓપ્શન એ તેને પુસ્તક વાંચવું ગમે છે. પ્રશ્ન નંબર 77. વિરામ ચિહ્ન ઓળખાવો. તો જવાબ છે અહીંયા જે નિશાના આપવામાં આવેલી છે તે છે ઉદ્ગાર ચિહ્નની નિશાની. પ્રશ્ન નંબર 78. પરોઢનો સમાનાર્થી શું થાય? જવાબ છે ઓપ્શન એ પ્રભાત. પ્રશ્ન નંબર 79. કર્મધારી સમાસનું ઉદાહરણ કયું છે? જવાબ છે ઓપ્શન બી મહાદેવ. પ્રશ્ન નંબર 80. શબ્દકોશ મુજબ પ્રથમ કયો શબ્દ આવશે? જવાબ છે ઓપ્શન એ અંક. પ્રશ્ન નંબર 81 અને વિભાગ નંબર 5 અંગ્રેજી ભાષા અને ગ્રામર. પ્રશ્ન નંબર 81. ફિલ ઇન ધ બ્લેન્ક. નાઇધર ઓફ ધ બોયઝ ખાલી જગ્યા ડન ધ વર્ક. તો જવાબ આવશે ઓપ્શન બી હેઝ. પ્રશ્ન નંબર 82. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્પેલિંગ. તો જવાબ આવશે ઓપ્શન એ કમેટી છે એ કરેક્ટ સ્પેલિંગ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 83. સિનોમિન ઓફ એબડન્ટ. તો એબડન્ટનું સિનોમિન થશે ઓપ્શન બી ફોરસેક. પ્રશ્ન નંબર 84. ચેન્જ ધ વોઇસ. ધ ટીચર ટીચીસ અઝ ઇંગ્લિશ. તો જવાબ આવશે ઓપ્શન એ ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અઝ બાય ધ ટીચર. પ્રશ્ન નંબર 85. ગીવ વન વર્ડ ફોર અ પર્સન હુ હેટ્સ વુમન. તો જવાબ આવશે ઓપ્શન બી મિસોજિનિસ્ટ ઓપ્શન બી. પ્રશ્ન નંબર 86. એન્ટોનિમ ઓફ ઓપ્ટિમિસ્ટ. તો ઓપ્ટિમિસ્ટનું એન્ટોનિમ થશે ઓપ્શન બી પેસિમિસ્ટ. પ્રશ્ન નંબર 87. હી ઇઝ ખાલી જગ્યા એમ એ ઇન ઇંગ્લિશ. જવાબ આવશે ઓપ્શન બી એન. પ્રશ્ન નંબર 88. ઇફ આઈ ખાલી જગ્યા અ બર્ડ આઈ વુડ ફ્લાય. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી વર. પ્રશ્ન નંબર 89. સિલેક્ટ ધ કરેક્ટલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ. તો જવાબ આવશે ઓપ્શન એ એલાસ વી લોst ધ મેચ. પ્રશ્ન નંબર 90. ધ કેટ જમ્પ ખાલી જગ્યા ધ ટેબલ. જવાબ આવશે ઓપ્શન બી અપન ધ ટેબલ. પ્રશ્ન નંબર 91. ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ આઈ એમ બિઝી નાઉ. તો જવાબ છે ઓપ્શન બી હી સેડ ધેટ હી વોઝ બિઝી ધેન. પ્રશ્ન નંબર 92. હી ઇઝ સિનિયર ખાલી જગ્યા મી. તો જવાબ આવશે ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 93. પ્લુરલ ઓફ ક્રાઇટેરિયન. તો ક્રાઇટેરિયનનું પ્લુરલ થશે ક્રાઇટેરિયા. પ્રશ્ન નંબર 94. નોલેજ ઇઝ પાવર. હિયર નોલેજ ઇઝ વિચ ટાઈપ ઓફ નાઉન. તો જવાબ આવશે ઓપ્શન બી એબ્સ્ટ્રેક્ટ નાઉન. પ્રશ્ન નંબર 95. આઈડેન્ટિફાઈ ધ ફિગર ઓફ સ્પીચ. લાઈફ ઇઝ અ ડ્રીમ. તો જવાબ આવશે ઓપ્શન બી મેટાફોર. પ્રશ્ન નંબર 96. શી હેઝ બીન વર્કિંગ હિયર ખાલી જગ્યા 2010. તો જવાબ આવશે ઓપ્શન બી સિન્સ 2010. પ્રશ્ન નંબર 97. બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા માય ફેવરિટ બ્રેકફાસ્ટ. તો જવાબ આવશે ઓપ્શન એ ઇઝ. પ્રશ્ન નંબર 98. વર્બ ફોર્મ ઓફ સક્સેસ. તો સક્સેસનું વર્બ ફોર્મ થશે સક્સીડ. પ્રશ્ન નંબર 99. ખાલી જગ્યા યુ લાઈક સમ ટી. તો જવાબ આવશે ઓપ્શન બી વુડ. વુડ યુ લાઈક સમ ટી. પ્રશ્ન નંબર 100. ચૂઝ ધ ઓડ વન. ઝલક પડતું હોય તો દર્શાવવાનું છે. તો અહીંયા ટેબલ, ચેર, પેન અને બેડ એ 4 વિકલ્પો છે. તો ટેબલ, ચેર અને બેડ છે તે ફર્નિચર છે, જ્યારે પેન છે તે અલગ તરી આવે છે. આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક અન્ય વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ.